મીઠી મધુરી વાત ભાગ 31 વડતાલ વચનામૃત આપણે આવ્યા છીએ 8મું. હવે કાલે આપણે રાજકોટ ગુરુકુલના એક સંત ધૂનવાળા નારાયણ પ્રસાદ સ્વામીનો પ્રસંગ નીકળ્યો હતો. પછી રામાનુજ સ્વામીને થોડીક વાત કરી હતી. આ સેવકને એમ થયું, પછી એક આચાર્ય મહારાજે ગુરુકુલના સંતોની થોડીક પ્રશંસા કરેલી. એ પ્રસંગ પર બેઠા શબ્દોમાં આપણી પાસે રજૂ કર્યો હતો. પછી એમ થયું હતું કે આ સંતો કેવા છે. રાજકોટ હોય, અમદાવાદ, મેમનગર, અમારી બંને ડાબી જમણી આંખ છે. તો મને થોડાક ગુણાનુવાદ ગાવાની ઈચ્છા થઈ છે. હું એની પરવાનગી લઉં કે ન લઉં, મારે બે શબ્દ સારા કહેવા હોય એમાં કોઈ પરવાનગીની જરૂર નથી હોતી. મારો અનુભવ બોલશે. આ મીઠી મધુરી વાત એવી જ છે. અત્યારે આશરે રાજકોટ ગુરુકુલમાં પૂર્ણ 300 સંતો, આશરે ફિક્સ આંકડો મને ખબર નથી, એમના ગુરુસ્થાને બિરાજમાન પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી હું વિદ્યાર્થી હતો અને અમારી સ્કૂલમાં રિસેસ પડે 10 મિનિટની. સ્કૂલનો સમય હતો 11 થી 5નો. એમાં 2 રિસેસ પડે, એક 10 મિનિટની ને એક 30 મિનિટની. 10 મિનિટની રિસેસ પડે ત્યારે અમે થોડાક વિદ્યાર્થીઓ દોડી અને સીધા દેવકૃષ્ણદાસ સ્વામી એ ઓફિસ સંભાળતા, ઓફિસનો વ્યવહાર દોડી ત્યાં પહોંચી જાય. મને નામની ખબર છે કોણ કોણ અમે હતા સાથે, પણ એ નામ લેતો નથી. એમાંના એક કહું તો પડસાળા, હવે આખું નામ હું નથી બોલતો, એ અત્યારે અમદાવાદ છે. તો અમે એમની પાસે બેસી જાય અને મહારાજની લીલા ચરિત્રની વાતો હોય, ત્યાગની વાતો હોય, વૈરાગની વાતો હોય, કંઈક વાતો હોય 8-10 મિનિટમાં કરી દઈએ. અમે દોડીને પૂગી જાય. 2 મિનિટ સ્કૂલમાં મોડા જાય તો પછી હાલે અમારે. તેથી આવી બધી સ્કૂલની બધી વ્યવસ્થા જે છે આમ અત્યારે જેમ ખરેખર કડક છે એવું કંઈ હતું નહીં. હા, એમ કે ને રામ રાજ્ય જેવું હતું. હા, એટલે ચાલે 2 મિનિટ આગળ પાછળ ગયા હોય તો એ શિક્ષકો સમજે કે આ બધા ભગત છોકરા છે એટલે અમને બોલે નહીં કાંઈ. તો ત્યારથી હું વિદ્યાર્થી જીવનમાં તો ત્યારથી સ્વામીજીના પરિચયમાં કહું કે નજીકથી રહેવામાં. પછી મને પ્રેસ વિભાગની સેવા સોંપવામાં આવી વિદ્યાર્થી વખતે, પ્રિન્ટિંગ. અને પછી હું સાધુ થયો એટલે ત્યારે મારે એ બધું પ્રિન્ટિંગનું કામ કરવામાં આવ્યું, સેવા આવી. ત્યારે બાપ એક એના વહાલા દીકરાને જે રીતે સાચવે, જે રીતે શીખવે, એમ મને દેવકૃષ્ણદાસ સ્વામીએ સાચવેલો, શીખવેલો, આગળ લાવેલા. સાહિત્ય વિભાગમાં ધીમે ધીમે પ્રકાશન વધતું ગયું. સ્વામીને કહું, સ્વામી આ પુસ્તક આપણે વેદરસ છપાયું નથી, કંઈ છાપવું છે? એટલે સ્વામી તરત હા પાડી દે. એટલે એની બધી પ્રોસેસ ચાલુ થાય. પછી પૂરું થયું. સ્વામી ભાયાત્માનંદ સ્વામીનું પુસ્તક એ છપાતું નથી, આપણે છાપવું છે. તેથી બધી પરવાનગી મોટી લેવાની ગુરુદેવ શાસ્ત્રી મહારાજની હતી, પણ સ્વામી અહીંથી કહી દે એટલે બધું હાલતું બધું. સ્વામી આપણે ધર્મામૃત છાપવું છે કે હાલો છાપી. આવી રીતે સ્વામી પાસે કહું. સ્વામી પછી બધી પુસ્તકો સાચવવાના, બાઇન્ડિંગ કરાવવાના, ક્યાં મૂકવાના, શું રાખવાના, બધી રૂમને બધી વ્યવસ્થા એ સ્વામી બધી મને હોતા. સ્વામી પર મારી ઉપર 2 હાથ સ્વામીના. સ્વામીનું જીવન
નંદ સંતોમાં નિષ્કુળાનંદ સ્વામી કહેવાય, અદ્ભુતાનંદ સ્વામી કહેવાય કે ગુણાતીતાનંદ સ્વામી કહેવાય, એમના જીવનની ઝાંખપ સ્વામીના જીવનમાં 100% આજે પણ છે. ઓફિસનો વ્યવહાર એટલે સમજો કે વહીવટ બધું વ્યવહાર કહેવાય, પણ સ્વામી કમળની જેમ એ માર્યા છે. પાણીમાં જેમ કમળ છે ને એમ ગુરુદેવના રાજીપાથી અને ગુરુદેવના આશીર્વાદથી સ્વામીને વ્યવહાર ક્યાંય પણ લોપી શક્યો નથી. અગત્યની વાત, સ્વામી ભજન ભક્તિ પરાયણ જીવન જીવે છે. બરાબર. સ્વામીમાં મહારાજની કૃપાથી, સ્વામી એટલે દેવકૃષ્ણદાસ સ્વામી, જે આજે બધા સંતોના એક ગુરુ તરીકે બિરાજે, ગુરુ મહારાજ. બરાબર. લેખન શક્તિ એવી, ઘણા બધા લેખો લેખા અને લેખોનો સંગ્રહ કરીને પુસ્તકો કેટલા બધા પ્રકાશિત થયા છે, ઘણા બધા. હા, ડિટેલથી હું બધી માહિતી કરી શકતો નથી, પણ ઘણા બધા પુસ્તકો. આટલી મોટી સંસ્થા, જવાબદારી, બરાબર. અત્યારથી હજી મહંત સ્વામીની નિયુક્તિ થઈ નહોતી, એટલે હું છેલ્લા 20 વર્ષ પહેલાંનું કહું, આજથી 20 વર્ષ પહેલાંનું, એટલે 2001 સુધી રહેલો ને, બરાબર. તો ત્યાં સુધીમાં સ્વામીએ કેટલા બધા પુસ્તકો લખ્યા, કેટલા બધા મંત્ર લેખન લખ્યા છે. માળા ચાલુ હોય, કથા વાર્તામાં જે કથાનો સમય સાંજ સવારનો હોય તો એમાં હાજરી હોય, વહીવટનું કામકાજ બધાને જવાબ દેવા હોય, બરાબર. સવારની કથા, સાંજની કથા, બપોરની કથામાં હાજરી હોય, માળા ફેરવવાનું ચાલુ હોય, લેખન કાર્ય ચાલુ હોય, હરિભક્તો આવે એને મળવાનું એ પણ ચાલુ હોય, બરાબર. લેખ લખવાનું ચાલુ હોય. સમય સ્વામી પાસે મને, હું એમ કહું તો કહી શકું કદાચ ને કે આપણે બધાને 24 કલાકનો રાત્રિ દિવસ છે, પણ સ્વામી પાસે કદાચ ને 36 કલાકનો રાત્રિ દિવસ હશે. હા, જે આપણે 24 કલાકમાં નથી કરી શકતા એ સ્વામી આ તો કેટલું કરે છે. હું હજી એમ કહું કે સ્વામીએ એના જીવનમાં એક પળ પણ વ્યર્થ ગુમાવી નહીં હોય, આજની તારીખમાં કહી શકું, બરાબર. એવું એક જીવન જીવનાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક સંત છે આજે. હે, જો હમણાં તાજેતરમાં અને એની પહેલાંય ઘણા સંતો ધામમાં ગયા, પાછળથી લોકો બહુ વખાણ કરે, સારા છે, કોઈ ખોટી વાત નથી, બરાબર. પણ ઓળખા તેના અહોભાગ્ય, આ એક વાસ્તે હું તમને કહું છું, ઓળખ્યા તેના અહોભાગ્ય. અત્યારે હયાત છે, દર્શન થાય અને પ્રસંગે એના અમૃત વચનો સાંભળવા મળે, અને પછી કોઈ પણ સંત હોય, બરાબર, વહી ગયા પછી એમની શ્રદ્ધાંજલિ સભામાં ગુણાનુવાદ ગવાય છે, પણ લોકોને લાભ કેટલો. આજે કેટલા બધા વિદ્યાર્થીઓને, કેટલા બધા હરિભક્તોને, કેટલા બધા સંતોને સ્વામી દર્શનનું દાન આપી અને સુખ્યા કરે છે. હે, કેટલાને અમૃત વચનો કહી સુખ્યા કરે છે. આજે વર્તમાન સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક ગૌરવશાળી જીવન જીવનાર કોઈ સંત હોય તો આજે રાજકોટ ગુરુકુલમાં બિરાજમાન ગુરુ મહારાજ ઉર્ફે દેવકૃષ્ણદાસ સ્વામી. એમ કહેવાય કે જેના દર્શનથી દુષ્કૃત ટળે, દર્શન માત્રથી પાપ નાશ પામે. હા, એવા કોઈ સંત ખરા? તો હા, રાજકોટ ગુરુકુલ દેવકૃષ્ણદાસ સ્વામી છે, બરાબર. મારે દીક્ષાને 50 વર્ષ પૂરું થશે દિવાળીએ, એટલે સાધુના 50 વર્ષ, એની પહેલાંના 5-6 વર્ષ, એટલે હું એમ કહી દઉં કે મારું 55 વર્ષનો અનુભવ સ્વામીના જીવન વિશે. ખરેખર સ્વામીને મારી ઉપર જે રાજીપો, મારા પ્રત્યે જે લગાવ,
મારા જીવનમાં એ બધું હું કહું ને તો એમ થાય પોતાનું વર્ચસ્વ વધારવા માટે કહેશે, પણ હું એ નહીં કહી શકું. પણ એક વખત પ્રસંગ 2 મિનિટમાં કહી દઉં. હા, એમાં જીવન સ્વામીનું જ છે. બપોરે ઠાકોર જમાડ્યા પછી સંતોની સભા થાય, વચનામૃત 2 વંચાય, પછી બધા સંતો બેઠા હોય. અને આ વાત લગભગ હું કહું ને તો 25 કે 30 વર્ષ આસપાસની, સમજા? હા, 25-30ની વચ્ચેની. એટલે એમાં ઉપાસનાનો પ્રસંગ નીકળ્યો, અવતાર અને અવતારી. એક બાજુ લક્ષ્મીનારાયણ સ્વામી અને એક બાજુ આ સેવક. લક્ષ્મીનારાયણ સ્વામી પર તરફ 2-3 સંતો અને સેવક સામે એકલા. અને બધા સંતો ઘણા હતા. એમાં શ્રી હરિદાસ સ્વામી મને વળી ટેકો આપે, સંતો બધા સાંભળ્યા. પછી એક સંતે કીધું દેવકૃષ્ણદાસ સ્વામીને કે સ્વામી આમાં તમારું શું કહેવાનું, ઉપાસના બાબતમાં અવતાર અને અવતારી બાબત તમારું શું કહેવાનું? એટલે સ્વામી થોડુંક મોઢું મલકાવી અને ધીમે રહીને બોલ્યા, એ કહે ધર્મ પ્રકાશ કહે છે ને એ વાત સાચી કહે. સ્વામીએ તે ઉપાસના બાબતમાં મારો પક્ષ રાખ્યો એટલે મારો પક્ષ રાખીને મને વધારવા માટે નહીં, પણ આપણી વાત ઉપાસના બાબતની સ્વામીને ગમી. બરાબર? આ એક પ્રસંગ. બીજો પ્રસંગ એવો હતો, ઉપાસના બાબતમાં વાત કહું છું કે વાત થાય કે સ્વામી આમ વાત કરે, આમ વાત કરે, આમ વાત કરે છે, એમ બધા હળવી શૈલીમાં બધા કહે. એટલે સ્વામી કહે ધર્મ પ્રકાશને ઉપાસનાની જે વાત કરવી ને એને છૂટી ગયા. ઉપાસના બાબતની જે વાત કરવી ને એને છૂટી કહે. તમારે છૂટથી કહેવાનું કહે, મારા તરફથી તમને કોઈ કમ્પ્લેન નહીં આવે કહે. આમ વાત કરે છે, આમ વાત કરે છે. એટલે મને આ બાબતનો ખૂબ જ, પછી શ્રાવણ મહિનો હોય, અધિક માસ હોય, તો રાત્રિ સત્સંગ સભા થાય, આશરે 1-1.25 કલાકની દર આખો મહિનો, આખો શ્રાવણ મહિનો અને આખો અધિક માસ હોય ત્યારે અધિક માસ. તો દર વખતની આ શ્રાવણ માસની સભા અને અધિક માસની સભા સામે એમ કે ધર્મ પ્રકાશ કરશે કે. હા, પછી હું કહું સ્વામી શું વાંચવાનું? એ તમારે જે વાંચવું હોય તે વાંચવાનું. હા, જે વાંચવું એ વાંચવાનું, અને જે વાતો તમારે કરવાની છૂટી કહે, ઉપાસનાની વાતો તમારે છૂટથી કરવાની કહે. હા, એટલે સ્વામીના જીવનમાં ઉપાસના હોય તો જ સેવકના આજ્ઞા કરે. એટલે ઉપાસના હાલની તકે, ઉપાસના અને હાલની તકે ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન, હાલની તકે ભજન ભક્તિ પૂર્ણ જીવન, અને હાલની તકે સ્વામી એ બધાને આશીર્વાદ આપી ખૂબ રાજી કરે છે, ખૂબ રાજી કરે છે. આખા સ્વામિનારાયણ સંપ્રદાય ગૌરવ લેવું જોઈએ કે આવા એક જે નંદ સંતોમાં નિષ્કુળાન સ્વામી, ગુણાતીતાન સ્વામી, અદ્ભુતાન સ્વામી જીવનની ઝાંખી કરે એવા એક સંત આજે રાજપુર ગુરુકુલમાં બિરાજે છે. જે આ વાત કીધી મીઠી મધુરી વાતમાં આટલું હવે થોડાક દી હાલશે, આટલું કહું છું. હવે રીતો કલાકો બોલું તો બોલી શકાય, કારણ મારો આ 55 વર્ષનો અનુભવ હોય તો થઈ શકે ને. પછી હમણાં છેલ્લે ગયો તો મેં કહ્યું સ્વામી આ સાકર છે ને સ્પર્શ કરી દો, એટલે ભગવાને ધરાવેલી સાકર છે અને તમે સ્પર્શ કરી દો એટલે મને એમ થાય કે તમે મને સાકર પીરસી, એ સાકર મેં સાચવી રાખી છે. જય સ્વામિનારાયણ.